અમદાવાદના પ્રિવિલોન બિલ્ડકોન દ્વારા કરોડોની ઠગાઈ મામલે આરોપી જયદીપ કોટકની બોપલ પોલીસે ધરપકડ કરી 14 દિવસના રિમાન્ડની માંગ કરશે। ભાગીદાર હિરેન કારિયાને પકડવા માટે આરોપીને હાજરી જરૂરી છે। બેંક એકાઉન્ટની વિગતો અન્ય કોણ કોણ સંડોવાયેલા છે તે અંગે પણ પોલીસ તપાસ કરશે। કેસમાં નાણાકીય વ્યવહાર અંગે પણ પોલીસ તપાસ કરશે। ભાજપ સંગઠન પર્વને લઈને મહત્વના સમાચાર। જિલ્લા પ્રમુખોના નિયુક્તિના દોર પહેલા પ્રદેશ ભાજપની બેઠક મળશે। પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને 28 ડિસેમ્બરે બેઠક મળશે। બેઠકમાં ધારાસભ્યો, તાલુકા અને જિલ્લા પ્રમુખો હાજર રહેશે। જિલ્લા પ્રમુખોની નિયુક્તિ માટેની રૂપરેખા માટે બેઠક મળશે। આગામી 3 દિવસમાં તમામ પ્રમુખોની નિયુક્તિ પૂર્ણ થશે। મહત્વનું છે કે 580 મંડળ પ્રમુખ પૈકી 300 વધુ મંડળ પ્રમુખની નિયુક્તિ પૂર્ણ થઈ ગઈ છે। આ 28મી તારીખે પ્રદેશની એક બેઠકનું આયોજન કરવામાં આવેલું છે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબની અધ્યક્ષતામાં, જેમાં હવે પછીનો જે તબક્કો છે કે જે શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખની નિયુક્તિનો તબક્કો છે એ નિયુક્તિના તબક્કાની જાહેરાત કરવામાં આવશે। અમરેલીના ખાંભાના પચપચિયા ગામની સીમમાં મોડી રાત્રે બાળકને દીપડાએ ફાડી ખાધો। ગામના ખેતરમાં પરિવાર સાથે ખુલ્લામાં સૂતેલું 10 વર્ષના બાળકને દીપડો ઉઠાવી જતા ખળભળાટ મચી ગયો। દીપડો 500 મીટર દૂર જાડી ઝાંખરામાં બાળકને ઢસડી ગયો। વન વિભાગને બાળકના શરીરના હાથપગ સહિત અવશેષો મળી આવ્યા। બાળકના મૃતદેહને પીએમ અર્થે ખાંભાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો, જ્યારે વન વિભાગ દ્વારા માનવ પક્ષી દીપડાને પકડવા 4 પાંજરા મૂકવામાં આવ્યા છે। રાતે દીપડો આવ્યો 2 થી 2:30 વાગ્યાના ગાળામાં, બરોબર। અને રાતે દીપડો છોકરાને લઈ ગયો તો અમને ખબર પડી, બૂમ પડી તો અમે ગામને રજૂઆત કરી તો ફોન કરીને વિભાગને બોલાવ્યા। પોસ્ટર વિભાગને બોલાવતા દીપડા છોકરાએ મૃત્યુ પામ્યું, ખાંભા હોસ્પિટલે લાવ્યા। રખડતા શ્વાનની સમસ્યા હિંસક બની છે। રાજકોટમાં શ્વાનના હુમલામાં બાળકનું મોત થયું છે। જામકંડોરણામાં 7 વર્ષના બાળકનું મોત થયું છે। ઇન્દ્રનગર વિસ્તારમાં બાળક પર શ્વાનનો હુમલો। બાળકને રખડતા શ્વાને અસંખ્ય બચકા ભર્યા છે। ઘાયલ બાળકને હોસ્પિટલ ખસેડાયો છે, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું। 7 વર્ષના રવિ નામના બાળકનું મોત નીપજતા પરિવારમાં શોક છવાયો। વાપીમાં જાણે તસ્કરો બેફામ બન્યા હોય તેમ જાહેરમાં મોપેડની ચોરી કરવામાં આવી છે। લોકોની